શિબિરનો બીજો દિવસ, જે સ્મૃતિ અને સ્ત્રી શક્તિનો મહોત્સવ બની રહ્યો. પ્રભાતે શરૂ થયો એક અનોખો યોગ યાત્રાનો પ્રારંભ. અષ્ટાંગ યોગનો છઠ્ઠો અંગ ધારણા યોગની સિદ્ધિ સાથે પૂજ્ય શ્રી શાશ્વત રત્નાશ્રીજી મહારાજ સાહેબના શ્રી મુખે સાંભળ્યું સતાવધાન. જે યાદ શક્તિ અને ધ્યાનની તીવ્રતાનું જીવંત ઉદાહરણ બન્યું. 300 દીકરીઓની વચ્ચેથી ઉદ્ભવેલા 100 શબ્દો, વસ્તુઓથી લઈને દેશોના નામ સુધી, પૂજાની સામગ્રીથી લઈને ભાવ ભરેલા સંકેતો સુધી, બધું જ પૂજ્ય મહારાજ સાહેબે પોતાના મનમાં યાદ રાખ્યું. યાદ રાખેલા 100 શબ્દો મહારાજ સાહેબ એક પછી એક ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં બોલતા ગયા. વચ્ચે રૂબિક ક્યુબ સોલ્વ કરીને પોતાનું મન ડાયવર્ટ પણ કર્યું, છતાં મન ન ડગ્યો. સાધ્વીજી મહારાજ સાહેબોની ઉપસ્થિતિ, સંસારી માત પિતાની હાજરી, 300 દીકરીઓ અને 50 સેવાર્થી સ્વયંસેવકોની હાજરી વચ્ચે સતાવધાનનો આ પ્રયોગ સફળ રહ્યો. દરેકના ચહેરા પર ઉત્સાહ અને આનંદ હતો. માતાની આંખોમાં તેજ સાથે ટપકતા પવિત્ર ખુશીના આંસુ દેખાઈ આવ્યા. આ ઐતિહાસિક પ્રસંગે સાધ્વીજી મહારાજ સાહેબોની આંખો પણ ભીની થઈ. એને સતાવધાન પૂરું કર્યું હોય માત્ર ખુશી નથી. માત્ર ખુશી જ જેમણે ઇતિહાસ રચ્યો તેમને મળ્યું જીવનભર માટે એક નવું નામ. काशी देशोद्धारक परम पूज्य आचार्य देव श्री धर्मसुरीश्वरजी महाराजा, वर्धमान तपोनिधि परम पूज्य आचार्य देव श्री भक्ति सुरीश्वरजी महाराजा, तपा गच्छाधिपति परम पूज्य आचार्य देव श्री प्रेम सुरीश्वरजी महाराजा, सत्क्रियाभिरुचि परम पूज्य आचार्य देव श्री सुबोध सुरीश्वरजी महाराजा, लब्धि धाम तीर्थ स्थापक परम पूज्य आचार्य देव श्री लब्धि सुरीश्वरजी महाराजा, गच्छाधिपति परम पूज्य आचार्य देव श्री कल्पजय सुरीश्वरजी महाराजा, गच्छाधिपति परम पूज्य आचार्य देव श्री शांतिचंद्र सुरीश्वरजी महाराजा, मातृहृदया प्रवर्तिनी परम पूज्य साध्वीजी श्री हेमलता श्रीजी महाराज साहेब ना दिव्याशीष थी, गच्छनायक ज्योतिषाचार्य परम पूज्य आचार्य देव श्री हेमचंद्र सुरीश्वरजी महाराजा, लब्धि गुरु कृपा पात्र परम पूज्य आचार्य देव श्री श्रीरत्न सुरीश्वरजी महाराजा, गुरु प्रेमना आजीवन चरणोपासक नूतन गच्छाधिपति परम पूज्य आचार्य देव श्री कुलचंद्र सुरीश्वरजी महाराजा, पर पूज्य प्रवर्तिनी साध्वीजी श्री रत्न संचया श्रीजी महाराज साहेबना शुभाशीष थी, તેમના શિષ્યા પરમ પૂજ્ય શાસન પ્રભાવિકા જીનાજ્ઞા યુવા ગ્રુપ સંસ્થાપિકા સાધ્વીજી ભગવંત મૈત્રી રત્ના શ્રીજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય સાધ્વીજી ભગવંત રુજુ રત્ના શ્રીજી મહારાજ સાહેબ અને જેમના સહયોગથી આ શતાવધાન થયું છે તેવા ગુરુજી શ્રી ઋષિ રત્ના શ્રીજી મહારાજ સાહેબના શિષ્ય શાશ્વત રત્ના શ્રીજી મહારાજ સાહેબે આજે મહુડી તીર્થે ત્રિદિવસીય કન્યા શિબિરના બીજા દિવસે પ્રભુ સ્વામીની છત્રછાયામાં બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજાની શુભ ઓરામાં ઘંટાકર્ણ વીર દેવના આશીર્વાદથી જાહેરમાં શતાવધાન પ્રયોગ કર્યો. શ્રી ભક્તિ સુરીશ્વરજી મહારાજ સાહેબના સમુદાયમાં પહેલીવાર કોઈ સાધ્વીજી ભગવંત દ્વારા આ પ્રયોગ કરવામાં આવ્યો, જેનાથી સમગ્ર ભક્તિ સુરી સમુદાય ગૌરવ અનુભવે છે. એમણે આ સમુદાયનું ગૌરવ વધાર્યું છે અને ત્યાંથી જ આજથી હવેથી પૂજ્ય સાધ્વીજી ભગવાન એટલે કે પૂજ્ય સાધ્વીજી ભગવાન શાશ્વત રત્નાશ્રીજી મહારાજ સાહેબ જાહેરમાં કહેવામાં આવી રહ્યું છે. પૂજ્ય સાધ્વીજી ભગવાન શાશ્વત રત્નાશ્રીજી મહારાજ સાહેબ હવેથી આજથી શતાવધાની પરમ પૂજ્ય સાધ્વીજી ભગવાન શાશ્વત રત્નાશ્રીજી મહારાજ સાહેબ તરીકે ઓળખાશે. જય હો, જય હો, જય જય
બપોર પછી શરૂ થયેલા સેશન માત્ર રમતો ન હતી. આ એક એકતા, સહકાર અને આત્મવિશ્વાસની એક સુંદર પ્રક્રિયા હતી. સાથે ચાલવું, સહયોગથી જીતવું. સાંજ પડતા શાંત આકાશના તળે શિબિરનું માહોલ એક નવા રંગે રંગાઈ ગયું. જ્યાં કલ્પના ન હતી, પરંતુ ઐતિહાસિક હકીકતના પાને પાને લખાયેલી વારસાની ઝાંખી હતી. મહારાણી કિરણ દેવી, અહલ્યાબાઈ અને રાણી લક્ષ્મીબાઈ જેવી વીરાંગનાઓના જીવનમાંથી ઉઠાવેલા દ્રશ્યો, નાટ્યના સૌમ્ય હાવભાવમાં તેનું શૂરપણું ઘૂંઘટમાંથી તેજ પાથરે તેમ ઝળક્યું. જ્યાં એ મહિલાઓએ પોતાના યુગમાં સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યો સાથે પોતાનું પરાક્રમ સાબિત કર્યું હતું. તે વારસાને જીવંત કરતી દીકરીઓનું નૃત્ય, નાટ્ય દીકરીઓના દિલ સુધી ઊંડું ઉતરી ગયું. લવ જેહાદ એક ગંભીર અને વિચારી દેનાર તત્વ. ભૂમિકા રજૂ કરનાર દીકરીઓ માત્ર અભિનય જ નહીં, સમાજ પર અવરાયેલા એક ખતરા સામે આગાહી જેવી ચેતવણી આપી. સાંજના એ તાસમાં જ્યારે ભક્તિ, બૌદ્ધ અને દેશભાવના ત્રણેય ભેળાઈ ગયા, ત્યારે શિબિર માત્ર એક કાર્યક્રમ નહીં, પણ બની ગઈ એક જીવન પાઠ.